જય શ્રી કૃષ્ણ, તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે અને સરસ મજાનું સવાર થઈ ગયું છે અને સવારના વાગ્યા છે 9:45 ને આજે આપણે જો 9:45 વાગે વ્લોગ ચાલુ કર્યો, કારણ કે સવારે આપણે થોડાક મોડા ઉઠ્યા હતા। રાત્રે વરસાદને આવ્યું હતું ને એટલે ખેતરને જવાનું કંઈ હતું નહીં, એટલે નિરાત હતી, એટલે મોડા ઉઠ્યા ને પછી નાસ્તો બનાવ્યો ભાખરીને ને પછી નાસ્તો ને એવું કર્યું ને પછી ઘરકામ કરવા લાગી ગયા, એટલે એમાં ને એમાં પછી વ્લોગ બનાવવાનું ચાલુ ન કર્યો। ઘરકામ બધું થઈ ગયું છે, ખાલી પોતા એક બાકી છે, તો પોતાની ડોલ આપણે લઈ લીધી છે ને બપોરની રસોઈ બનાવવાની પણ તૈયારી આપણે જો કરવા માંડ્યા છે। આજે બપોરે વઘારેલા ભાત ખાવાના છે ને કંકુડાનું શાક ને રોટલી, એટલે ભાત આપણે જો બાફવા મૂકી દીધા ધીમા ધીમા ગેસે ને કીધું ત્યાં આપણે પોતા કરી લઈએ, ત્યાં ભાત બફાઈ જાય ને મમ્મી ધોઈ રહ્યા છે કપડાં ને બહારનું વેધર તો જો અત્યારે ફરી પાછું વરસાદ જેવું કરી દીધું છે, વરસાદના છાંટા આવે છે અને વાતાવરણ પણ વરસાદ જેવું જ છે ને મમ્મીને કપડાં ધોવે જો આપણે આ ચકલાની ચણ રહી ને અહીંયા બધું વારીને આપણે ભરી લીધી છે, નકર હે ને વરસાદની પલળી જાય ને એટલે ચકલા ચણ ખાતા નથી ને મમ્મી જો કપડાં ધોઈ રહ્યા છે। જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। કપડાં મેંડા ધોવા તઈ ધોવા જોઈને નાયા હે તો કપડા ન ધોવા જોઈએ ત્યાં નથી, કાલ બધા ત્યાં ધોઈ નાખ્યા ને। હા, કાલ પાણીનો વારો હતો એટલે બધાય ધોઈ નાખ્યા, એટલે આજે તો ખાલી પહેર્યા મારા છે કાલ શનિવાર હતો ને, હા પહેર્યા માથું ન ધોવો તો કાલ ન ધોવે ને મારે એક ભીડ હતા બીજું તો આજ રહી ગયા હતા ને। હા, તમારા એકના રહી ગયા હતા પણ અમારે કેટલા ઘરમાં તેમ ને હા પછી હાલો કંકુડા તમે ઓલા ઘસી હા, હવે આ બે જ છે, હમણાં ધોઈ નાખું, ધોઈને પછી કંકુડાનું બાફવા મેળ દઉં, લસણ ફૂલ નાખું, મસાલો તૈયાર કરવો જોઈશે ને। હા, તો એ બધી તમે કરી દો। પોતા કરવાના હે ને, હા તો કરી નાખ પોતા, ત્યાં હું એ બધું હમણાં કરી નાખું, જો અમારે ધોઈ જ ગયા બે પોતા ધોવાના છે, હમણાં ધોઈ નાખું। હા, કાંઈ હજી તો 10 પોણા 10 થયા છે। મિરસાં રંધાઈ જાય હા, કામ મેં પતી જાય સાટાનું વહેલું થોડુંક મિરસાં રંધાઈ જાય તો કામ પતી જાય। હા હાલો, તો મમ્મી જો કપડાં ધોઈ રહ્યા છે, પછી મમ્મી એ બધું કરી દેશે ને વરસાદ પણ જો ચાલુ થઈ ગયો છે ઝરમર ને આપણે મંડી પોતાને એવું કરવા, પછી મંડી રસોઈ બનાવવા, એટલે શું પોણા 10 જેવું તો થઈ ગયું, એટલે હરવે જે બનાવશું ને એવું કરશું તો એ બપોર તો થઈ જશે। મમ્મી જો શાક બનાવવાની તૈયારી કરી રહ્યા છે ને અહીંયા જો મમ્મી સરસ મજાના કંટ્રોલા છોલી નાખ્યા હે, આમાં બે આ કુણા છે એટલે એમાં બી નથી કાઢ્યા એવું હે ને મમ્મી? હા, જે ઓલા હતા એમાં જ બી કાઢ્યા એમ। ને શું કરી રહ્યા હો તમે? મગફળી દાણા તલીને ખાંડ નાખું ને વરિયાળી। તો મમ્મી જો કંટ્રોલાનો મસાલો બનાવવાની તૈયારી કરી રહ્યા છે, તો આમાં ખાંડી રહ્યા છે મગફળીના દાણા ને પછી આ તલી ને વરિયાળી ત્રણેય ખાંડી નાખશું એમ? હા, પછી ભેગું લસણ ખાંડ નાખશું એટલે મસાલો બનીને તૈયાર। તો જો મમ્મી આખા પાખા મગફળીના દાણા ખાંડ્યા, હવે એમાં નાખશે તલી ને નાખશો વરિયાળીનો સ્વાદ સારો આવે। હવે ત્રણેય વસ્તુ ખાંડી નાખશે। જો મમ્મી મસાલો બનાવી રહ્યા છે, તો શું નાખશો મમ્મી? ધાણાજી ને આ લસણ મરચું ખાંડ, હળદર, તો જો મમ્મીએ મસાલો બનાવ્યો છે, એમાં નાખ્યું છે હળદર, પછી લસણ મરચું ને મીઠું ને ધાણા જીરું। હા, મસાલો બનીને તૈયાર થઈ ગયો છે સરસ મજા ને આપણે જો ટમેટા પર સુધાર લીધા છે, મરચું સુધાર નાખી ને પછી આપણે શાકનો વઘાર કરી નાખી।
મજાનો તડકો નીકળી ગયો છે ને મમ્મી કપડાં ફૂંકવી રહ્યા છે ને ઘડિયાળમાં વાગ્યા છે 11 ને મમ્મીએ જો કંટ્રોલાનું શાક બનાવવાનું છે તો બધું તૈયાર કરી દીધું છે. તો આપણે જો આવી ગયા છે અહીંયા રસોડામાં. તો જો બધું તૈયાર છે અને ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ આવી જાય એટલે આપણે શાકનો વઘાર કરી નાખી. તો આ જો ટમેટાં ને મરચાં કંટ્રોલાને સરસ મજાના મમ્મીએ સુધારીને ઘસી દીધા છે અને આ મસાલો બનાવ્યો છે ને આપણે જો સરસ મજાનો મસાલો લઈ લીધું છે ને તેલ ગરમ થઈ જાય એટલે આપણે શાકનો વઘાર કરી નાખી. પછી આપણે રોટલી ને ભાત વઘારવાના છે એ પછી આપણે વઘારશું. તો જો તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ, જીરું, મેથીના દાણા. આપણે જો મેથીના દાણા નાખીએ કારણ કે મેથીના દાણા છે ને શરીર માટે સારા. પછી હવે નાખશું કંટ્રોલા. તો જો આપણે એને તેલમાં હળવા દઈશું કારણ કે એટલે એને તેલ તમે તેલમાં જાજી વાર હલાવો ને તો તેલ સરસ મજાનું ફૂટીને બહાર નીકળે. આપણે આ નાખશું મસાલો. તેલ સરસ મજાનું ઉકળી ગયું. હવે આપણે થોડુંક નાખશું પાણી. જો તોય તેલ કેવું સરસ બહાર નીકળ્યું હે ને. તમે તેલમાં ઉકળવા દો ને ગમે તે એટલે તેલ ઉકળીને બહાર જ આવે. તો જો પાણી નાખી દીધું છે, સરસ મજાનું ઉકળી ગયું છે ને હવે આપણે ઢાંકણું બંધ કરી ને 2 સીટી કરશું ને મમ્મી બનાવી રહ્યા છે છાશ. હાલો આપણે એને શાક બની જાય આપણે રોટલીનો લોટ બાંધી લઈએ. તો જો મમ્મી જમવા બેસી ગયા છે. તો આમાં છે આપણા જો કંટ્રોલાનું શાક. સરસ મજાનું છે ને ફુલકા રોટલી. આમાં છે ભાત. હા, સાદા ને સિમ્પલ, કોથમરી નથી નાખી. કોથમરી તો સાકર આવે તો હોય ગામડામાંથી એવું છે. તો મમ્મીએ જો થાળી એની તૈયાર કરીને જમવા બેઠા છે ને પપ્પા આવી રહ્યા છે જમવા આવે ને આપણે પણ જમવા બેસી જાય. બપોરના વાગ્યા છે 12. ચમચી હાલો આપી દો. શું કરો મમ્મી? આ ઉટકું હોય તમારે ફેરવી નાખવું. બધા પિત્તળના વાસણ એમ ને? હા, થઈ જાય ને. ચમકાવી રહ્યા છે. તો જો મમ્મી આ એક માટલીને તો ચમકાવી દીધી ને હવે આ ગોરી પિત્તળના વાસણ ઘરમાં હે જૂનવાણી. તો હા, પિતાંબળી નીકળી હે તો સારું હે, ફટોફટ ચમકી જાય. હા, લીંબુ લેવા જોઈએ. લીંબુ ઓછી થઈ જાય પણ હોળી બહુ પીરા થઈ જાય અને ન થાય પીરા છે. તો જો મમ્મી પિત્તળના વાસણ ઉટકી રહ્યા છે ને સાંજના વાગ્યા છે 5 ને ઉઘાડ સારો દઈ દીધો ને મમ્મી. હા, ને પવન કેટલો બધો છે, ઉઠાણ હે. કરવું એમ કરે કે આપણું તો ઉટકાઈ ગયા પિત્તળના બે છે ને.
હા ઓલા લોટાની તો આપણે ઉચી કરી છે. હા એ તો આપણે રનિંગમાં એને તો વપરાશ હોય એટલે ઉચી જ. હા હા થઈ જાય હા આઈટમ આવે તો ચમકવા માંડે ને. ને એક ડબરા ઉઠી નાખે હાથ ફેરી નાખી બધા. હા ઉગાડ હોય તો ઉઠી તો હાર હા આ તડકા જેવું હોય ને તો એકદમ તપી જાય બધું એમ. કીધું નથી ઉઠાય છે નકર તો થોડા હા ધૂળ કચરા કર્યા ત્યારે નહોતા ઉટકા. મેં ન પછી તો મેં તો આવ્યો ને હા એ કટાણે ઉટકીને તો જ વેત આવે પછી સવારમાં હા ત્યારે ઉજરાય ન થાય. દાગ રહી જાય દાગ થઈ જાય ઉઠકેલા સાંક આવે ને દાગ તો બહુ સાંજના વાગ્યા છે 7:30 ને જો આપણે ફળિયામાં મમ્મી સરસ મજાનું જો ચૂલે બળતું કરી રહ્યા છે ને અહીંયા ચકલાઓ જો એમને હજી 7:30 થયા તો હજી ચણવા આવે. હા પછી ના એ તો રાતે વારીને ભરી લેવાય. કાલ મેં જ ભરી લીધું એટલે એવા ને એવા ચોખ્ખા રહીએ ને રાત્રે વરસાદ આવશે એવું વાતાવરણ કરી દીધું કે અંધારું છે જો આકાશમાં. હા દિવસમાં જ કેવો સરસ તડકો નીકળો તો સરસ મજાનું ઉઘાડ થઈ ગયું. હવે તો વરસાદ ન આવે ને તો સારું નહીં માં બધાને નિંદાઈ જાય હાથી અકાઈ જાય ખડ કેવા થઈ ગયા. હા જરૂર તો છે પણ એમ કે આ ખડ ને નિંદાઈ જાય ને બધું થઈ જાય. તો જો મમ્મીએ સરસ મજાનું ચૂલે બળતું કરી દીધું છે ને તો મેં ખીચડી તો પલાળી દીધી. ના હું શાક વઘારીશ ને ત્યારે એક દિવસે શાક થઈ જશે ને એક દિવસે ખીચડી થઈ જશે. પહેલાં ભાખરી બનાવી નાખું. આપણે જો ભાખરીનો લોટ બાંધી તો હે ને ખીચડી આપણે પલાળી દીધી છે ને તો હાલો આપણે પહેલાં મમ્મીએ બળતું કરી દીધું છે ને અંજવાળું હોય ને ત્યાં આપણે ભાખરી બનાવી નાખવાનું ને શાક ને ખીચડી તો આપણે લાઈટ છે જ રસોડામાં એટલે આપણે એ કંઈ કરવાનો વાંધો ન આવે. તો જો અહીંયા આપણે ભાખરીનો લોટ બાંધી દીધો ગેસે આપણે જો મૂકી દીધી ખીચડી પલાળી ને શાક તો ટમેટાનું બનાવવાનું છે. હાલો ભાખરી બનાવી લઈ. ફળિયામાં બેઠા બેઠા સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. પવન છે પણ બહુ જાજો નથી થોડોય નથી એટલો છે. શું કરી રહ્યા હો તમે? કીટિયા હે કાપો ના હું ભાખરી બનાવી નાખું તમે દીવાની તૈયારી કરી નાખો ને માળા કરી લ્યો. છાંટ આવશે તો હું કરું જ છું બેસું જ છું જો. તો હાલો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી છીએ. તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય.